વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સહાયની જાહેરાત નાયબ મુખ્યપ્રધાને કરી છે। રાજ્ય સરકાર તરફથી 96 તાલુકાના ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। 22 લાખ ખેડૂતો માટે 2280 કરોડની સહાય કરવામાં આવશે। સહાય માટેના ફોર્મ ભરવાની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો છે। 14મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવાઈ છે। ખેડૂતો માટે અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે આ એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સાબિત થઈ રહ્યા છે, કારણ કે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી છે। સહાયની રાજ્ય સરકાર તરફથી 96 તાલુકાના ખેડૂતોને સહાય આપવામાં આવશે, જેમાં 22 લાખ ખેડૂતો માટે આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। 2280 કરોડની સહાય માટેના ફોર્મ ભરવા માટેની પણ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। હવે 14મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે। તાલુકાની અંદર 22 લાખ ખેડૂતોને 2280 કરોડ રૂપિયાની સહાય વહેલી તકે ચૂકવવાનું શરૂ કરવામાં આવશે કે 14 જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવે। એટલે હવે 22 લાખ ખેડૂતો આનો લાભ લઈ 2280 કરોડ રૂપિયાની ખેતીની ઇનપુટ સહાય રાજ્ય સરકાર તરફથી જે આપવાની છે એ મેળવી શકશે।